નમસ્કાર મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ એક એવા પવિત્ર સ્થળે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પર પોતાની અંતિમ લીલા કરી હતી. આ સ્થાન છે ભાલકા તીર્થ, જે સોમનાથથી થોડા જ અંતરે આવેલું છે. તો ચાલો આ દિવ્ય સ્થળના દર્શન કરીએ અને એમનો ઇતિહાસ જાણીએ. આ છે ભાલકા તીર્થનો મુખ્ય પ્રવેશ દ્વાર. હિન્દુ ધર્મમાં આ સ્થાનને વિશેષ મહત્વ છે. માન્યતા છે કે અહીં જ જરા પાર્થીએ અજાણતા ભગવાન શ્રી કૃષ્ણને બાણ માર્યું હતું. ત્યારબાદ ભગવાને જરા પાર્થીને ક્ષમા કરીને માનવ જીવનની અંતિમ લીલા પૂર્ણ કરી. મંદિરની અંદર પ્રવેશ કરતાં જ મનમાં એક અલગ શાંતિનો અનુભવ થાય છે. અહીંનું વાતાવરણ ભક્તિને વધુ ગાઢ બનાવે છે. દર વર્ષે હજારો ભક્તો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા અહીં આવે છે. જરા પાર્થીને દૂરથી ભગવાન શ્રી કૃષ્ણના ચરણ હરણ જેવા દેખાયા. અજાણતા તેણે બાણ છોડ્યું અને તે ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં લાગ્યું. પરંતુ આ કોઈ દુર્ઘટના નહોતી. ભગવાન શ્રી કૃષ્ણને બધું જ પહેલેથી ખબર હતી. તેમણે જરા પાર્થીને બોલાવ્યું, તેને સાંત્વના આપી અને કહ્યું, તું કોઈ પાપનો ભાગીદાર નથી. આ પણ મારી જ ઈચ્છા મુજબની લીલા છે. આ પવિત્ર સ્થાન અને આ વૃક્ષ ભગવાન શ્રી કૃષ્ણની અંતિમ લીલાની યાદ અપાવે છે. આજે પણ ભક્તો અહીં આવીને પ્રાર્થના કરે છે. આ સમગ્ર પરિષદમાં એક અનોખી શાંતિનો અનુભવ થાય છે. ગૌ સેવા અને ભક્તિનું વાતાવરણ અહીં આવતા દરેકના મનને સ્પર્શી જાય છે. આ પવિત્ર કુંડ પણ આ તીર્થનો મહત્વનો ભાગ છે. ઘણા ભક્તો અહીં દર્શન કરીને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે.